સુરત શહેરના યુનિક હોસ્પિટલ નજીક આવેલા રામજીભાઈ મૂર્તિવાળા પાસે એક અતિ દુઃખદ ઘટના સામે આવી છે। અહીં અજાણ્યા શખ્સો દ્વારા લગભગ 15 થી 20 શ્રીજીની મૂર્તિઓની આંગળીઓ ખંડિત કરવામાં આવી હતી। આ ઘટનાથી મૂર્તિકાર શોકમાં ગરકાવ થઈ ગયા હતા અને શ્રીજીની મૂર્તિઓની આંગળીઓ તોડી નખાતા મૂર્તિકાર ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા હતા। 15 થી 20 પ્રતિમાઓની આંગળીઓ ખંડિત કરતા ખટોદરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। આ ઘટનાથી મૂર્તિકાર દુઃખી છે કારણ કે છેલ્લા 4 મહિનાથી તેઓ આ મૂર્તિઓ બનાવવાની મહેનત કરી રહ્યા હતા। ખટોદરા પોલીસે આ મામલાની તપાસ શરૂ કરી છે અને સીસીટીવી ફૂટેજ તપાસી પણ રહી છે। મૂર્તિકારોએ આ ઘટનાની જાણ જ્યારે થઈ ત્યારે લોકો મૂર્તિઓ જોવા આવ્યા હતા। મૂર્તિકાર રામજીભાઈ મૂર્તિવાળા પાસે આ વર્ષે ગણેશ ચતુર્થી માટે લગભગ 150 થી વધુ મૂર્તિઓ બનાવવાનું કામ ચાલુ હતું। તેમણે કહ્યું કે હું જમવા ગયો ત્યારે કોઈ અજાણ્યા શખ્સોએ આ કૃત્ય કર્યું હતું। જ્યારે ગ્રાહકો મૂર્તિ જોવા આવ્યા ત્યારે તેમણે મને જણાવ્યું ત્યારે જ હું આ બાબતે જાણી શક્યો। મેં છેલ્લા 4 મહિનાથી રાત દિવસ મહેનત કરીને આ મૂર્તિ બનાવી રહ્યો છું। આ જોઈને મારું હૃદય દુઃખી થયું છે। આ ઘટનાની જાણ થતાં તેઓ ભાંગી પડ્યા હતા। આ સમગ્ર ઘટનાની જાણ થતાં જ ખટોદરા પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી। ખટોદરા પોલીસના પીઆઈએ કહ્યું કે અમે ઘટના સ્થળે પહોંચીને તપાસ કરી તો કેટલીક મૂર્તિઓને નુકસાન પહોંચાડવામાં આવ્યું અને કઈ રીતે આ કૃત્ય કરવામાં આવ્યું તેની વિગતવાર તપાસ પણ કરી રહ્યા છે। આસપાસના વિસ્તારના સીસીટીવી કેમેરાના ફૂટેજની પણ તપાસ કરવામાં આવી રહી છે। તપાસ દરમિયાન એક મહત્વપૂર્ણ વિગત સામે આવી છે કે આંગળીઓ ફક્ત શ્રીજી મૂર્તિઓની જ ખંડિત કરવામાં આવી છે, જ્યારે અન્ય કોઈ પ્રતિમાઓ અથવા સામગ્રીને નુકસાન પહોંચાડવામાં આવ્યું નથી। આથી પોલીસે આ કૃત્ય પાછળ કોઈ ચોક્કસ ઈરાદો હોવાની શક્યતા તપાસી રહી છે। બપોરે 4 થી 5 વાગ્યાના આજુબાજુ રામ અવની દેવીનાથ નામના મૂર્તિકાર છે। પોલીસને જાણ કરી કે પોતાના પંડાલમાં એને 200 થી 250 મૂર્તિઓ બનાવેલી છે। જે મૂર્તિકાર છે ને માટીની મૂર્તિ બનાવવાનું કામ કરે છે। ત્યારે 10 થી 12 મૂર્તિઓ જેવી છે જે મૂર્તિઓને આંગળીઓનું ભાગે નુકસાન થયેલું છે એ માહિતી આપી। ત્યારબાદ પોલીસે ત્યાં જઈ તપાસ કરી અને મૂર્તિકારને બીજાને પૂછપરછ કરતા એ છેલ્લા 3 મહિનાથી મૂર્તિઓ બનાવવા માટે પંડાલ નાખ્યો છે અને માટીની મૂર્તિઓ પર્ટિક્યુલરલી બનાવે છે। તો એનું કેવું છે કે મારા જોડે 20 થી 25 મજૂર છે અને દિવસ દરમિયાન હજારો લોકો મૂર્તિઓ સિલેક્ટ કરવા અને પોતાનો ઓર્ડર કરેલી મૂર્તિ કેટલી બનીને જોવા માટે આવતા હોય, સાથે પરિવારને બાળકોને સાથે લઈને પણ આવતા હોય છે। માટીની મૂર્તિઓ છે ભેજવાળું વાતાવરણ, જેના કારણે આંગળીનો ભાગ એ સોફ્ટ ભાગ છે જે સામાન્ય ટચ કરવાથી અથવા કોઈ નાની મોટી મૂર્તિઓ મારતી બહારની ઓર્ડરની મૂર્તિઓ બહાર કાઢતા હોય એ દરમિયાન બી એને નુકસાન થઈ ગયેલાનું જણાઈ આવે છે। હાલ કોઈ ગુનાહિત છે કે નહીં એ બાબતમાં પોલીસ તપાસ કરી, પણ પ્રાથમિક તપાસ દરમિયાન એવું કંઈ જણાઈ આવતું નથી અને પોલીસ આ બાબતે મૂર્તિકારને બી રાખી પોલીસની મૂર્તિઓ અલગ થોડા દૂરના અંતરે રાખી, જેના કારણે ઇઝીલી મૂર્તિઓ જે માણસોને અવર જવાના કારણે તૂટે ને નુકસાન ના થાય। મૂર્તિકારે એને પોતાને ખ્યાલ નથી કે કેવી રીતે તૂટેલ છે, એટલે એને એ બાબતે એને પૂછતા એવી શક્યતા ખરી કે સાહેબ મૂર્તિ માટીની મૂર્તિ છે અને ભેજવાળું વાતાવરણ છે, સામાન્ય ટચમાં પણ તૂટી જાય છે અને જ્યાં મૂર્તિઓ ગોઠવી છે નજીક એકદમ ટૂંકા પેસેજમાં ગોઠવેલી છે, જેના કારણે જે લોકો જોવા આવે છે પોતાના ઓર્ડરની મૂર્તિઓ લેવા આવે છે અને સાથે બાળકોનો પરિવાર બી આવતો છે, કોઈકનો હાથ અને નીકળતા મૂર્તિ બહાર કાઢતા હોય એ દરમિયાન બી મૂર્તિના સામાન્ય ભાગ અડી જવાથી પણ આવું નુકસાન થઈ જવાની શક્યતા રહેલી છે। લોકોને અપીલ કરીએ છીએ કે જે લોકો અમુક સોશિયલ મીડિયા પેજ ઉપર અથવા અમુક જગ્યાએ કોઈ ઈરાદાપૂર્વક તોડેલી એ રીતની અફવા ચાલે પણ એના ઉપર ધ્યાન ના રાખવું। પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન આવું કોઈ પણ જણાઈ આવેલું નથી। લોંગ ટાઈમથી મૂર્તિ લેવા હજારો લોકો આવતા હોય, માટીની મૂર્તિઓ છે અને ટૂંકા પેસેજમાં ગોઠવેલી મૂર્તિઓ છે, જેના કારણે આવો બનાવ બનાવવાની શક્યતા પોલીસને હાલ દેખાઈ આવે છે।